મિત્રો, આપનું દિલથી સ્વાગત છે અમારી દિલની વાર્તા ચેનલમાં। આજે હું તમારા માટે પડોશમાં રહેતા એક સુંદર ભાભીની એવી રોમાંચક અને રહસ્યમય વાર્તા લઈને આવ્યો છું, જે સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો। એક રાત્રે અચાનક મારા દરવાજાની બેલ વાગી અને જે બન્યું તે ખરેખર અકલ્પનીય હતું। નમસ્કાર મિત્રો, મારું નામ સમીર છે અને મારી ઉંમર 27 વર્ષ છે। હું એક આઈટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર છું અને એક ફ્લેટમાં એકલો જ રહું છું। થોડા મહિના પહેલા જ મારી બાજુના ફ્લેટમાં એક નવું કપલ રહેવા આવ્યું હતું। ભાભીનું નામ કાવ્યા હતું। ઉંમર આશરે 28 કે 29 વર્ષ હશે। તે ખૂબ જ સુંદર, આકર્ષક અને હંમેશા હસમુખા રહેતા હતા। કાવ્યા ભાભીના પતિ માર્કેટિંગ ફિલ્ડમાં હતા, તેથી તેઓ મોટાભાગે મહિનામાં 15 દિવસ શહેરની બહાર જ રહેતા। શરૂઆતમાં તો અમારી વચ્ચે માત્ર આવતા જતા, હાય હેલો જ થતી હતી। પણ એક દિવસ રાત્રે લગભગ સવારે 11:30 વાગ્યાનો સમય હતો। હું મારા રૂમમાં લેપટોપ પર કામ કરી રહ્યો હતો, ત્યાં જ અચાનક મારા દરવાજાની બેલ વાગી। આટલી રાત્રે કોણ હશે એ વિચારીને મેં દરવાજો ખોલ્યો તો સામે કાવ્યા ભાભી ઊભા હતા। તેઓ ખૂબ જ ગભરાયેલા અને પરેશાન લાગી રહ્યા હતા। તેમણે મને કહ્યું, સમીર, માફ કરજે આટલી રાત્રે તને હેરાન કરું છું, પણ હું કચરો નાખવા બહાર આવી અને પવનથી મારા ઘરનો દરવાજો અચાનક લોક થઈ ગયો છે। ઘરની ચાવી અને મારો મોબાઈલ બંને અંદર રહી ગયા છે। મેં તેમને શાંત પાડ્યા અને મારા ઘરમાં અંદર બોલાવ્યા। રાત ઘણી થઈ ગઈ હતી, એટલે ચાવીવાળાને બોલાવવો મુશ્કેલ હતો। તેમના પતિ પણ 3 દિવસ પછી પાછા આવવાના હતા। મેં તેમને પાણી આપ્યું અને કહ્યું, ભાભી, તમે ચિંતા ના કરો, આજે રાત્રે તમે અહીં મારા ગેસ્ટ રૂમમાં આરામ કરો, સવારે આપણે કોઈ ચાવીવાળાને શોધીને દરવાજો ખોલાવી લઈશું। તેમણે થોડા સંકોચ સાથે હા પાડી। રાત્રે ઊંઘ નહોતી આવતી, એટલે અમે બંને સોફા પર બેસીને વાતો કરવા લાગ્યા। વાતોમાં તેમણે પોતાના મનની વાત શેર કરી અને જણાવ્યું કે આટલા મોટા શહેરમાં તે એકલા કેટલો કંટાળો અનુભવે છે। તેમના પતિ પાસે તેમના માટે જરાય સમય નથી। આ બધું કહેતા તેમની આંખોમાં આંસુ આવી ગયા। તેમને સાંત્વના આપવા મેં ધીમેથી તેમના ખભા પર મારો હાથ મૂક્યો। મારો સ્પર્શ થતાં જ તે અચાનક મારા ખભા પર માથું મૂકીને રડવા લાગ્યા। મેં તેમને ખૂબ પ્રેમથી સંભાળ્યા। તે જ સમયે અમારી નજરો એક થઈ અને તેમની આંખોમાં મને એક અલગ જ તડપ દેખાઈ। એ રાત્રે અમે બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા અને તેમની વર્ષોની એકલતા દૂર થઈ ગઈ। બીજે દિવસે સવારે મેં કારીગર બોલાવીને તેમનો દરવાજો ખોલાવી આપ્યો। પણ મિત્રો, એ એક રાત પછી અમારો સંબંધ સાવ બદલાઈ ગયો છે। હવે જ્યારે પણ તેમના પતિ ટૂર પર જાય છે, ત્યારે તે રાત્રે મારા ઘરે જમવા આવી જાય છે અને અમે બંને એકબીજા સાથે સુંદર સમય પસાર કરીએ છીએ। મિત્રો, આજની આ પડોશીની સ્ટોરી તમને કેવી લાગી? તમારા વિચારો અને લાગણીઓ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો। તમારી કોમેન્ટ અમારા માટે બહુ મૂલ્યવાન છે। અને હા, જો આ સ્ટોરી ગમી હોય તો દિલની વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહેજો।